ભેસ્તાન પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીના કેસમાં એક આરોપીને ઝડપી પાડ્યો છે. સાથે 18.18 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદમાં જણાયું કે આરોપી પ્રતિક કાકડિયા, ચંદ્રિકા કાકડિયા તથા વિનોદ હીરજી ખૂંટ નામના ઈસમોએ અયાન એન્ટરપ્રાઇઝ નામે પેઢી ચલાવતા હોવાનું જણાવી ફરિયાદી પાસેથી કુલ 1110 સેટિંગ પ્લેટ ભાડે મેળવી આરોપીએ ₹70,000 જેટલું ભાડું ચૂકવી બાકી ₹2,64,776 ના આપી તેમજ કુલ ₹15,54,000 કિંમતના સેટિંગ પ્લેટો પર ન આપતા કુલ 18,18,776 ની છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો. ફરિયાદના આધારે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ભેસ્તાન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી કેપી ગામિત તથા પીઆઈ જે.એમ. સોલંકીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ દ્વારા આરોપીઓ પ્રતિક કાકડિયા તથા વિનોદ ખૂંટના સચિન જીઆરડીસી નાકા નજીક હોવાની બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનો કબૂલી લેતા જાણવા મળ્યું કે આરોપીએ સેટિંગ પ્લેટો અલગ અલગ ઈસમોને વેચી નાખ્યા અને 510 નંગ સેટિંગ પ્લેટ રિકવર કરી હતી.